ચાલો હવે આપણે લોકો શું કહીશું કે પ્રાઇસ લિસ્ટ આપણે ઓલરેડી કંપની બનાવી લીધી છે, તો પ્રાઇસ લિસ્ટ ની અંદર આપણે લોકો એન્ટર કરીએ. મેં તમને પહેલા જ સમજાવ્યું છે કે પ્રાઇસ લિસ્ટ છે એ શેના માટે છે, તો કે પ્રાઇસ લિસ્ટ છે એ સેલ્સ પ્રાઇસ નક્કી કરવા માટે છે. એટલે કે આપણે લોકો પહેલેથી સેલ્સ પ્રાઇસ ડિસાઈડ કરી લેશું અને પછી જ્યારે આપણે લોકો ગુડ્સ સેલ કરશું ત્યારે સેલ્સ પ્રાઇસ એની ઓટોમેટિક આવી જશે. એના માટે આપણે લોકો બનાવીએ છીએ શું ફ્રેન્ડ્સ, પ્રાઇસ લિસ્ટ. બરાબર છે. તો પ્રાઇસ લિસ્ટ છે એ બનાવવા માટે સૌથી પહેલા જેમ ટેલીમાં આપણે કેમ પ્રાઇસ લિસ્ટ સ્ટાર્ટ કરવા જવું પડતું, એમ મિરેકલમાં પણ સૌથી કોઈ પણ ફીચર છે એને સ્ટાર્ટ કરવા જવા પડે. હવે તમને લોકોને આઈડિયા આવી ગયો છે ફ્રેન્ડ્સ કે પ્રાઇસ લિસ્ટ સ્ટાર્ટ કરવા માટે આપણે કયા ફીચર્સ ની અંદર જવું જોઈએ, તો કે સેટઅપ ની અંદર. સેટઅપ ની અંદર કયું સેટઅપ, કંપનીનું સેટઅપ ની અંદર જાશું. હવે કંપનીના સેટઅપ ની અંદર જઈએ છીએ તો આપણે લોકો એડવાન્સ સેટઅપ ની અંદર જવાનું છે. એડવાન્સ સેટઅપ આવ્યા. એડવાન્સ સેટઅપમાં ફ્રેન્ડ્સ એડવાન્સ સેટઅપમાં જાશું તો આ પ્રાઇસ લિસ્ટ છે એ સ્ટોક માટે નક્કી કરીએ છીએ, એટલે સ્ટોક સેટઅપના હેડિંગ નીચે પ્રાઇસ લિસ્ટ રિક્વાયર્ડ છે, ત્યાં શું કરી દેવાનું, યસ. યસ. અહીંયા પાર્ટી વાઇઝ જો ઓપ્શન આવે તો એને નો કરી દેજો. આપણે પ્રોડક્ટ વાઇઝ ડિસાઈડ કરવું છે. આપણે જનરલી આ લોકોએ જે મિરેકલ વાળા ટ્યુટોરિયલ્સ આપ્યા છે એમાં એને પાર્ટી વાઇઝ પ્રાઇસ લિસ્ટ નક્કી કર્યું છે કે એક વ્યક્તિ છે તો આનો આપણે આ ભાવ લગાડશું, એક વ્યક્તિ લઈ જશે કોઈ પણ પ્રોડક્ટ એનો આ ભાવ લગાડશું, એમ નહીં. આપણે પ્રોડક્ટ વાઇઝ જનરલી પ્રાઇસ લિસ્ટ હોય. રિયલ લાઈફમાં તમે વિચારો તો જે પ્રાઇસ લિસ્ટ છે એ ચેનલ વાઇઝ હોય, પ્રોડક્ટ વાઇઝ હોય. પાર્ટી વાઇઝ નેવર બી પ્રાઇસ લિસ્ટ. બરાબર છે. તો જ્યારે આ મિરેકલ વાળા બનાવતા હશે સોફ્ટવેર તો એને પાર્ટી વાઇઝ વિચાર્યું. એકચ્યુઅલી પાર્ટી વાઇઝ કોઈ દિવસ પ્રાઇસ લિસ્ટ ન હોય. પ્રાઇસ લિસ્ટ ઓલવેઝ કેના વાઇઝ હશે, પ્રોડક્ટ વાઇઝ હશે. બરાબર છે. તો આપણે પ્રોડક્ટ વાઇઝ પ્રાઇસ લિસ્ટ બનાવવું છે. ચાલો સૌથી પહેલા અહીંયા પ્રાઇસ લિસ્ટ આપણું અનેબલ થઈ ગયું છે, યસ કરી નાખ્યું એટલે એસ્કેપ મારી યસ કરી અને બહાર નીકળી જાઓ. જોઈ લો કે સ્ટાર્ટ થઈ ગયું છે નહીં. પાછા જાશું સેટઅપમાં જઈ, એડવાન્સ સેટઅપમાં જઈ પ્રાઇસ લિસ્ટ રિક્વાયર્ડ યસ છે, ઓલરેડી છે. ઓકે. હવે તમને લોકોને એક બીજી વસ્તુ બાજુમાં હેલ્પના કોલમ્સ આપ્યા છે, જોયા છે હેલ્પ. તમે લોકો હેલ્પની જે લાઈન છે ને એમાં જાશો ને એટલે તમને આ સોફ્ટવેરના ટ્યુટોરિયલ્સ છે કે ખરેખર આ સોફ્ટવેર આ જે ટોપિક છે એ શું કહેવા માંગે છે. જોઈ લો હેલ્પની અંદર જાઓ એટલે તમને આના નોટ્સ મળશે. બરોબર છે. હેલ્પ કરશો ને એટલે તમને આની શું મળશે, નોટ્સ મળશે કે આ ટોપિક શું કહેવા માંગે છે. ચાલો હવે આપણે લોકો બહાર નીકળી જઈએ. હવે આપણે કામ કરીએ, એકાદ બે પ્રોડક્ટ્સ બનાવીએ. બરાબર છે. તો આપણે તમે જેવો એ પ્રોડક્ટ જોશો અને એની નીચે તમને જોવા મળશે પ્રાઇસ લિસ્ટ. દેખાય છે અહીંયા પ્રાઇસ લિસ્ટ આવી ગયું. આવ્યું કેની અંદર પ્રાઇસ લિસ્ટ આવ્યું, તો કે માસ્ટર્સ ની અંદર ગયા એની નીચે તમને શું આવી ગયું, પ્રાઇસ લિસ્ટ. જો તમે પ્રાઇસ લિસ્ટ ને એડ કરશો તો તમને અહીંયા પ્રાઇસ લિસ્ટ બતાવશે, પણ આપણે લોકોએ અત્યાર સુધી પ્રોડક્ટ બનાવી નથી. તો એક કામ કરીએ, અહીંથી જ આપણે પ્રોડક્ટ બનાવવાની શરૂઆત કરીએ. માનો કે પ્રાઇસ લિસ્ટ કેના માટે પ્રાઇસ લિસ્ટ બનાવીએ છીએ, તો આપણે એક કામ કરીએ, બે વ્યક્તિઓ રાખીએ. એક આપણા ધંધામાં આપણે હોલસેલર છીએ, આપણે ત્યાં રિટેલર વાળાઓ છે એ ગુડ્સ લેવા આવે છે. રિટેલર વાળા એટલે કોણ, તો કે જેની સ્ટ્રીટ ની અંદર દુકાન હોય અને એ લોકો છે એ કસ્ટમર ને વેચતા હોય. તો બે આપણે પ્રાઇસ લિસ્ટ બનાવશું, એક તો કે રિટેલર્સ વાળા માટે અને બીજું તો કે કસ્ટમર્સ માટે. બરોબર. તો પેલા હું અહીંયા પ્રાઇસ લિસ્ટ એના માટે બનાવું છું, રિટેલર્સ માટે. પ્રાઇસ લિસ્ટ કેના માટે, રિટેલર્સ માટે. શેના પ્રાઇસ લિસ્ટ જનરલી શેના માટે હોય, સેલ્સ માટે જોઈએ. તો અહીંયા સેલ્સ રાખી દઉં. એક્ટિવ કે ડીએક્ટિવ, એક્ટિવ જ કરવું છે અત્યારે મારે એને, પણ જ્યારે કોઈ ચાલુ હોય અને બંધ કરવું હોય ત્યારે કયો ઓપ્શન લેવાનો, ડીએક્ટિવ. ઓકે. હવે સિંગલ લેવલ કે મલ્ટી લેવલ, જનરલી પ્રોડક્ટ વાઇઝ કરતા હોય એટલે ઓલવેઝ કયું લેવલ હોય, સિંગલ લેવલ જ હોય. ઓકે. હવે પાર્ટી વાઇઝ કરવું છે, સિટી વાઇઝ કરવું છે, એરિયા વાઇઝ કરવું છે, ગ્રુપ વાઇઝ કરવું છે. જો તમે લોકો ડિસ્ટ્રીબ્યુટર હોય તો જનરલી લોકો એરિયા વાઇઝ કરતા હોય. બરોબર છે કે ભાઈ ગુજરાતના લોકોને આ ભાવે વસ્તુ દેવો, મહારાષ્ટ્ર શું કામ, એને કારણ કે એરિયો નજીક પડતો હોય તો સ્વાભાવિક વસ્તુ છે એની સેલ્સ પ્રાઇસ ઓછી હોઈ શકે. બરોબર, કારણ કે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ને એમાં ન આવતું એટલા માટે. તો આપણે અત્યારે ઈ કાઈ વાઇઝ લેવું નથી, આપણે તો પ્રોડક્ટ વાઇઝ લેવું છે. હવે અહીંયા કહે છે કે કયા લેવલનું તમારે બનાવવું છે, તો કે આપણે પ્રોડક્ટ લેવલનું બનાવવું છે. કયા લેવલનું, પ્રોડક્ટ લેવલ. એનો રેટ લખશો કે ડિસ્કાઉન્ટ આપશો, કે આટલા આ વસ્તુની સેલ્સ પ્રાઇસ એટલી ને એમાં આટલું 10% ડિસ્કાઉન્ટ, એવું નહીં. જનરલી આપણે શું લખશું, રેટ જ ડાયરેક્ટ લખશું, ભાઈ સેલ્સ પ્રાઇસ આટલી. ઓકે. તો આપણે અહીંયા રેટ લખી નાખીએ. અને શું દર વખતે તમને પૂછશે કે ભાઈ આનો આ સેલ્સ પ્રાઇસ છે
માનો કે ઘણી વાર આપણે ચેન્જ કરવો હોય તો આપણે ચેન્જ કરી શકીએ. તો આપણે કહેવાય કે દરેક વખતે એ આપણને પૂછવો જોઈએ કે ભાઈ આનો આટલો સેલ્સ પ્રાઇસ છે, આમાં કઈ ચેન્જ કરવો છે? હા, ઓલવેઝ આસ્ક. બરોબર છે. અને ઓકે કરી દો. એટલે એક તમે લોકોએ પ્રાઇસ લિસ્ટ બનાવ્યું, કેના માટેનું બનાવ્યું? રિટેલર્સ માટે. હવે બીજું પ્રાઇસ લિસ્ટ બનાવી કસ્ટમર. માનો કે ઘણી વાર એવું હોય કે ડિસ્ટ્રીબ્યુટરની ત્યાં ડાયરેક્ટ કસ્ટમર્સ આવી જતા હોય. બરોબર છે. તો એક પ્રાઇસ લિસ્ટ આપણે બનાવીએ કસ્ટમર્સ માટે. ઓકે, એ પણ સેમ એની જેમ સેલ્સ એક્ટિવ, સિંગલ લેવલ, પાર્ટી વાઇઝ નથી, પ્રોડક્ટ વાઇઝ છે. અને એનો પણ આપણે રેટ લખશું અને ઓલવેઝ આપણને પૂછવો જોઈએ. ઓકે, બે પ્રાઇસ લિસ્ટ આપણે લોકોએ બનાવ્યા છે, એક ફોર રિટેલર્સ અને એક ફોર કસ્ટમર્સ. બની ગયું પ્રાઇસ લિસ્ટ. એક કેના માટે બનાવ્યું? રિટેલર્સ માટે. એક કેના માટે બનાવ્યું? કસ્ટમર્સ માટે. ઓકે, હવે બહાર આવી જઈએ. હવે આપણે પ્રોડક્ટને એડ કરીએ. માસ્ટરમાં જઈ પ્રોડક્ટ ઉપર જાઓ તો અહીંયા આપણે પ્રોડક્ટ એડ કરીએ. ચલો એક બે પ્રોડક્ટ્સ આપણે લખીએ. માનો કે આપણે લોકો છે કોમ્પ્યુટર સોફ્ટવેર ને કોમ્પ્યુટર હાર્ડવેર ને બધું વેચીએ છીએ. બરાબર છે. તો એક કામ કરીએ, આપણે કોમ્પ્યુટરની લગતી બે ત્રણ વસ્તુઓ પ્રોડક્ટ્સ બનાવીએ. માનો કે કોમ્પ્યુટર રેમ 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 512 MB કે GB, 512 GB. ઓકે, એના ઉપર અત્યારે આપણે જીએસટી લગાડતા નથી, નોન જીએસટી રાખીએ. બરાબર છે. એમાં સ્ટોક રિક્વાયર્ડ છે? યસ. હવે એમ પૂછે કે ભાઈ પ્રાઇસ લિસ્ટ એ રિક્વાયર્ડ છે? યસ, પ્રાઇસ લિસ્ટ રિક્વાયર્ડ છે. એનો રેટ અહીંયા આપણને એમ કહેશે નંબર્સ, પરચેસ નંબર્સ, જીએસટી NOS. ઓકે, ચલો આપણે અહીંયા એડ કરી દીધું. બરોબર છે. હમણાં શીખવાડું છું, વહાં આપણે પાછું પ્રાઇસ લિસ્ટ માં પાછું કરવા જવું પડશે. બરોબર. બીજી પ્રોડક્ટ શું હોય? કીબોર્ડ. કીબોર્ડ આસુસ કંપનીના લખી નાખું. હવે જીએસટી ક્યાં લગાડી ગયો? નોન જીએસટી રાખીએ. સ્ટોક રિક્વાયર્ડ, પ્રાઇસ લિસ્ટ રિક્વાયર્ડ, ખરીદીશું નંબર્સમાં, વેચશું પણ નંબર્સમાં અને જીએસટી કોડ NOS નંબર્સ જ છે. ઓકે, પછી શું હોઈ શકે? માઉસ. યા, માઉસ એ પણ આસુસ નું નોન જીએસટી અત્યારે લગીએ. સ્ટોક રિક્વાયર્ડ, પ્રાઇસ લિસ્ટ રિક્વાયર્ડ, ખરીદશું નંબર્સમાં, વેચશું પણ નંબર્સમાં અને જીએસટી કોડ છે NOS નંબર્સ. ઓકે, થઈ ગયું ફ્રેન્ડ્સ. આપણે ત્રણ સ્ટોક આઇટમ બનાવી. તમને ઘણી વાર એમ થાય કે સાહેબ આપણે આ ત્રણેય અલગ અલગ બનાવીએ, એના કરતા સર એવું કઈ ટેલી જેવું શોર્ટકટ છે કે ભાઈ એક આરે બધી પ્રોડક્ટ આવી જાય. તો તમને અહીંયા ઓપ્શન આપ્યું, જોવો, એડ મલ્ટિપલ પ્રોડક્ટ્સ દેખાય છે? ત્યાં ક્લિક કરો તો તમે લોકો મલ્ટિપલ પ્રોડક્ટ્સ પણ અહીંયા એડ કરી શકશો. બરોબર છે. એક આરે ખાલી લખતું જ જવાનું. બરોબર છે. ઓકે, પણ એની અંદર શું હોય કે ઘણા ઓપ્શન, જેટલા આની અંદર ઓપ્શન્સ આવે છે એટલા બધા ઓપ્શન એની અંદર આવશે નહીં. તો આપણે અહીંયા પ્રોડક્ટ્સ અહીં ક્રિએટ કરી લીધી. ત્રણ પ્રોડક્ટ ક્રિએટ કરી છે. હવે આપણે લોકો જો ત્રણ પ્રોડક્ટ ક્રિએટ કરી તો અહીંયા માસ્ટર્સમાં જઈએ તો આપણે અહીંયા આવ્યા પ્રાઇસ લિસ્ટમાં. ઓકે, તો હવે જેવા તમે કસ્ટમર્સ માટે પ્રાઇસ લિસ્ટમાં જાશો તો તમને એ ત્રણેય આઈટમ બતાવી દેશે. બતાવી ત્રણેય આઈટમ. પછી તમે પાછા બહાર નીકળી અને સેલ્સમાં રિટેલર્સ માટે જાશો તો પણ તમને ત્રણેય આઈટમ બતાવી. એનો મતલબ એમ કે આ લોકો એમ કહે છે કે પહેલા તમે પ્રાઇસ, સેલ્સ પ્રાઇસ નક્કી કરો. તો માનો કે હું અત્યારે રિટેલર્સમાં છું. ઓકે, તો રિટેલમાં મેં હું નક્કી કર્યું હતું કે ભાઈ મારે શું દેવાનો છે? રેટ દેવાનો છે. શું દેવાનો છે? રેટ. તો જેવું તમે કોમ્પ્યુટર રેમ 512 GB માં જાશો એટલે ડાયરેક્ટ તમને ક્યાં લઈ જશે? રેટ ઉપર જ લઈ જશે. તમારે માઉસ થી એને ક્લિક કરવું પડશે. હવે માનો કે આપણે કસ્ટમરને વેચવું છે. બરોબર, સોરી, કોને વેચવું છે? પેલા રિટેલરને. તો રિટેલરને સપોઝ કરો આપણે કેટલામાં દઈશું? 800 રૂપિયામાં. બરોબર છે. એવી જ રીતે પાછું ક્લિક કરશો કીબોર્ડ ઉપર. કીબોર્ડ ઉપર ક્લિક કરવાનું, પ્રોડક્ટ્સ ઉપર ક્લિક કરવા. ઓકે, માનો કે કીબોર્ડ છે એ આપણે દેવું છે 160 રૂપિયામાં. બરાબર. પછી માઉસ આસુસ ઉપર એ પણ આપણે 150 રૂપિયામાં કોને આપશું? રિટેલરને આપશું.
એટલે રિટેલર કોઈ પણ લેવા આવશે તો એને આપણે આ ભાવ નક્કી કરશું. આ કરી થઈ ગયું, આવી ગયો રેટ. માઉસ નો આવ્યો 150. એન્ટર કરશો તો જ એન્ટર લેશે. બરોબર. હવે તમે પાછા બહાર નીકળી જાઓ એસ્કેપ મારીને. હવે પાછી અંદર એન્ટર કરો તો જો જે ભાવ આવી ગયેલો છે જોઈ લેવાનું, ચેક કરી લેવાનું એક વખત આવ્યો. ઓકે. એના પછી પાછા આપણે ગયા કસ્ટમર્સમાં. હવે કસ્ટમર નો ઓલા કરતા વધારે ભાવ રાખવાનો એ યાદ રાખજો. ઓકે. હવે 512 છે એ આપણે ઓલાને કેટલામાં આપી હતી? 800 માં. તો આને આપણે દઈએ 900 માં. એન્ટર કરીએ. પછી કીબોર્ડ છે ઓલાને કેટલામાં આપ્યું હતું? 160 માં. તો આને આપણે આપશું 180 માં. ઓકે. પછી માઉસ છે ઓલાને કેટલામાં આપતા હતા? 150 માં. આને આપણે આપશું 170 માં. બરોબર. હવે ખબર પડી ગઈ બંનેના પ્રાઇસ આપણે અલગ અલગ રાખ્યા છે. ક્લિયર? એન્ટર કરશો તો જ એ લોકો લેશે વેલ્યુ ને, અધરવાઇઝ લેશે નહીં. અહીંયા આપણું આ પ્રાઇસ લિસ્ટ બની ગયું. એસ્કેપ માં પાછું જોઈ લો એક વખત જઈને કસ્ટમર્સ માં જઈને કે પ્રાઇસ લિસ્ટ બે ઓકે છે. ઓકે. રિટેલર માં જોઈ લો ઓકે છે. ઓકે. ચાલો બહાર નીકળી જાઓ. પાછું એક વખત માસ્ટર્સ માં જઈને જોઈ આવો પ્રાઇસ લિસ્ટ ઓકે છે કે નથી. કારણ કે આપણે બહાર નીકળી ગયા તો ભાવ તો છે કે નહીં એમનો પાછો? તો હા, ભાવ બંનેનો છે જ. ઓકે. હવે પેલા આપણે કામ કરીએ, આ ત્રણેય વસ્તુની ખરીદી કરી લઈએ અને પછી આ ત્રણેય વસ્તુ આપણે વેચશું. તો ચાલો ત્રણેય વસ્તુની આપણે ખરીદી કરશું એટલે કે પરચેસ કરીએ. તો પરચેસ અહીંયા પરચેસ કરવા જઈએ. પરચેસ ઇન્વોઇસમાં ડાયરેક્ટલી હવે તો તમને બધાને ખબર પડી ગઈ કે આઇકોન્સ આપે છે તો આઇકોન્સમાં જ જવાય, ખોટી મહેનત કરવા જવાય નહીં. અધરવાઇઝ ક્યાં જાય? માનો કે આઇકોન ન હોત તો ટ્રાન્ઝેક્શન્સમાં જવું પડે. અહીંયા ટ્રાન્ઝેક્શનમાં જઈને કરે. પણ અહીંયા પરચેસનું આઇકોન આપ્યું છે એટલે પરચેસમાં વયા જાય. મેં પહેલા જ કીધું કે બિલિંગ સોફ્ટવેર માટે આ બેસ્ટ સોફ્ટવેર છે. જેને ખાલી બિલ્સ જ બનાવવા છે, સેલ અને પરચેસ ના, એના માટે આ બેસ્ટ સોફ્ટવેર છે. ઓકે. તો શું કરશું આપણે? માનો કે ડેબિટમાં ખરીદી કરીએ, બાકીમાં F3 અથવા એડ એકાઉન્ટ કરીએ. માનો કે કોઈ કીબોર્ડ વાળા પાસે અથવા કોમ્પ્યુટર વાળો શોપ હોય એની પાસેથી આપણે બાકીમાં માલ લઈએ તો લખીએ અમી કોમ્પ્યુટર્સ, EE અમી કોમ્પ્યુટર્સ. ઓકે. સન્ડ્રી ક્રેડિટર જ હોય અને આપણે અનરજિસ્ટર લઈએ, અધરવાઇઝ આપણે જીએસટી માં એડ કરવો પડશે. ઓકે. અને તમને ખબર છે સોફ્ટવેર છે આ બહુ એડવાન્સ થોડુંક થઈ ગયો છે. તો જો તમે લોકો રેગ્યુલર લેશો તો જીએસટી પરચેઝમાં નહીં એડ કરો તો તમને આગળ જ નહીં વધવા દે. ઓકે. ટ્રાન્સપોર્ટ છે હે અત્યારે પેલા બનાવી તો લો પછી ત્યાં જઈને. અચ્છા હા, પરચેસ સેટઅપ કરવા જવું પડશે. એ સારું યાદ કરાયું. ચાલો અહીંયા આપણે બનાવી તો નાખ્યું પણ જ્યાં સુધી પરચેસ નો સેટઅપ નહીં કરીએ, યાદ હોય તમને તો બરોબર છે, ઇનવોઇસ માટે પરચેસ નું સેટઅપ નહીં કરીએ ત્યાં સુધી આપણને આગળ વધવા દેશે નહીં. તો એક કામ કરીએ, બહાર નીકળી સેટઅપમાં પેલા વયા જઈએ. પરચેસ સેટઅપ એમાં ઇનવોઇસ ટાઈપમાં જાશું. ઓકે. એમાં એડ કરશું. કયું બિલ છે? પરચેસ વિધાઉટ જીએસટી. પરચેસ વિધાઉટ જીએસટી. અહીંયા જીએસટી લગાડવાનો નથી. બરોબર છે. એટલે આપણે એક્ઝેમ્પ્ટમાં જવા દઈએ છીએ અત્યારે. બાકી બધું ઓકે કરી દો. એવી જ રીતના સેલ્સ નું પણ બનાવી લઈએ ફ્રેન્ડ્સ, એટલે આપણને ઉપાધિ આવે નહીં. સેટઅપમાં જઈ સેલ સેટઅપ, ઇનવોઇસ ટાઈપ યસ કરી દેવો. સેલ્સ વિધાઉટ જીએસટી અહીંયા પણ એક્ઝેમ્પ્ટમાં જવા દઈએ અથવા નોન જીએસટી, વોટ એવર તમારે જે લખવું હોય, એક્ઝેમ્પ્ટ અથવા નોન જીએસટી. થઈ ગયું બંને. હવે આપણે પરચેસમાં જઈએ. ડેબિટ પાર્ટી ઓલરેડી આપણે બનાવી લીધી હતી અમી. પરચેસ વિધાઉટ જીએસટી. અહીંયા જીએસટી નહીં આપે એટલે આપણે શું લખશું? બિલ ઓફ સપ્લાય. કરંટ ડેટ જ મારે તો આવી જશે. ચાલો હવે કોમ્પ્યુટર રેમ 512 GB. માનો કે હું 200 ક્વોન્ટિટી ખરીદ્યું છું. રેટ વેચાણનો 180 150 હતો, એવો હતો ને, સોરી 800 900 હતા રેમના. તો આપણે અહીંયા 600 રૂપિયા પરચેસ પ્રાઇસ લઈએ. હવે અહીંયા પરચેસ એકાઉન્ટ બનાવવું પડશે. એડ કરો.
પરચેઝ એકાઉન્ટ, આ પરચેઝ કયું છે? નોન જીએસટી વાળું, એટલે આમાં જીએસટી છે નહીં. અંડર ગ્રુપ પરચેઝ એકાઉન્ટ, બરાબર, નોન જીએસટી કરો તો ચાલશે અને એક્ઝમ્પ્ટેડ કરો તો પણ ચાલશે. ઓકે, પરચેઝ એકાઉન્ટ સિલેક્ટ. ઓકે, બીજું શું લીધું? કીબોર્ડ આસુસના, એ પણ 200 લઈ લઈએ. આની પરચેસ પ્રાઇસ 100 રૂપીસ રાખીએ. ત્રીજું માઉસ એ આસુસના, એ પણ 200 ક્વોન્ટિટી પરચેસ કરી લઈએ અને એની પણ પરચેસ પ્રાઇસ 100 રૂપીસ રાખીએ. ઓકે, હવે ટેપ કરીને જાજો, અધરવાઇઝ એન્ટર કરશો તો એ ઇમોશનલ થઈ જાય, બરોબર, દર વખતે. ઓકે કરી દઈએ એટલે આપણે અહીંયા પરચેસ થઈ ગયું પરચેસ. ઓકે, એસ્કેપ મારી બહાર નીકળી જાય. હવે આપણે જઈએ સેલ્સ ઇનવોઇસમાં, આઇકોન છે જ ત્યાં જઈએ. સેલ્સ ઇનવોઇસ આવ્યા. સેલ્સ આપણે કેશમાં કરીએ કે આપણને કોઈક રોકડા રૂપિયા આપે છે, બરોબર. સેલ વિધાઉટ જીએસટી, બિલ ઓફ સપ્લાય જ રાખવાનું ઓલવેઝ. કોમ્પ્યુટર રેમ 512 GB. હવે માનો કે આપણે 20 એક કસ્ટમર આવે તો કસ્ટમર કેટલી વસ્તુ લે, એક વસ્તુ લે ને, તો આપણે એક ક્વોન્ટિટી રાખીએ. હવે જેવું તમે એક ક્વોન્ટિટી લખશો તો તમને પૂછશે કે કસ્ટમર કે રિટેલર, તો આપણે કસ્ટમરને સિલેક્ટ કરીએ. આપણે અહીંયા લખ્યું હતું ખબર, ઓલવેઝ આસ્ક કસ્ટમર. ઓકે, કસ્ટમર નો ઓકે કરી દીધું. 900 રૂપિયા છે એ જ રાખવો છે. કસ્ટમર નો ભાવ આપણે 900 નક્કી કર્યો તો યાદ છે? હા, તો એ જ રાખવો છે. ઓકે, ચાલો બીજી વસ્તુ, સેલ એકાઉન્ટ બનાવવું પડશે ને, એડ કરી કરો સેલ્સ એકાઉન્ટ. એ પણ નોન જીએસટી છે. એક્ઝેમ્પ્ટ માં જવા દઈએ, એક્સપોર્ટ નહીં, એક્ઝેમ્પ્ટ. ચાલો, પછી માનો કે કસ્ટમર આવ્યો અને એને આપણે કીબોર્ડ વેચ્યું. કીબોર્ડ એ પણ એક વેચશું. તો એ પૂછે કોણ છે ભાઈ આ? તો કે કસ્ટમર છે. 180 ભાવ નક્કી કર્યો તો એ જ રાખવો છે? હા, એ જ રાખવો છે, કોઈ બદલવો નથી. સેલ એકાઉન્ટ છે. કસ્ટમર પાછો એવું કે સર માઉસ જોઈએ છે, કેટલા? એક. કસ્ટમર 170 રૂપિયા માઉસ નો ભાવ છે, એ જ રાખવો છે? હા, એ જ રાખવો છે. સર બદલવો હોય તો 170 ની જગ્યાએ કસ્ટમર આપણો ઓળખીતો અથવા ઓળખીતી નીકળે તો માનો કે 160 કરવો હોય તો કરી નાખવાનો. 160 કરવો હોય તો એ કરી નાખવાનો. એટલે તો આપણે અહીંયા ઓલવેઝ આસ્ક લખ્યું છે, હે ને? એન્ટર કરો. ઓકે, હવે ટેપ કરજો, બાકી ઇમોશનલ થઈ જાય. આવે નીકળા. ઓકે કરો, કસ્ટમર ને સેલ્સ થઈ ગયું. સમજાણું? પ્રાઇસ લિસ્ટ નો ઉપયોગ. હવે માનો કે રિટેલર ને વેચવું છે તો રિટેલર તો ક્વોન્ટિટીમાં લે છે ને, એ એક બે નહીં લે, કેટલા લે? 10, 15, 20 લેશે. તો આપણે શું કરીએ? ડેબિટમાં જઈએ. રિટેલર તો બાકીમાં જ માલ લેતો હોય. અમીની જગ્યાએ આપણે બીજો ડેટર બનાવીએ આપણો. પણ જોવિયલ ઇલેક્ટ્રોનિક્સ, સન્ડ્રી ડેટર જ હોય, વેચાણ કરીએ એટલે એને અનરજિસ્ટર્ડ જ બનાવીએ. ટ્રાન્સપોર્ટ વાળો નથી બાપો. બીજા બધામાં ટેપ કરી નીકળી જાવ. ઓકે કરી દો. જોવિયલ ઇલેક્ટ્રોનિક્સ સેટઅપ ઓલરેડી આપણે કરી લીધું છે સેલ્સ નું, એટલે ટેન્શન નથી ફ્રેન્ડ્સ. બિલ ઓફ સપ્લાય, માનો કે એને કોમ્પ્યુટર 512 GB રેમ વેચીએ, એને આપણે 20 ક્વોન્ટિટી વેચીએ. કોણ છે આ પૂછશે? રિટેલર. રિટેલર નો ભાવ ઓલરેડી આપણે 800 રૂપિયા નક્કી કર્યો તો છે. ઓકે કરી દઈએ, 800 રૂપિયા. પછી બીજી 20 ક્વોન્ટિટી 800 રૂપિયા ભાવ. સેલ્સ એકાઉન્ટ ઓલરેડી બનાવેલું છે આપણે. કીબોર્ડ આસુસ, એ પણ 20 લઈ જશે. રિટેલર છે, એનો ભાવ ઓલરેડી નક્કી છે 160 રૂપિયા. પછી માઉસ આસુસ નું, એ પણ 20 ક્વોન્ટિટી ઓલરેડી આપણે રિટેલર પ્રાઇસ નક્કી કરેલી છે 150 રૂપિયા આવી જશે. આવી ગયો. હવે ટેપ કરજો. નાઉ ધીસ ઇઝ ધ એન્ડ ઓફ માય ટોપિક. ઇઝી ફ્રેન્ડ્સ, પ્રાઇસ લિસ્ટ ક્રિએશન. હવે આપણે લોકો જોયો છીએ કે કયો સ્ટોક આપણી પાસે કેટલો બચ્યો છે, એ જોવું હોય તો ક્યાં જાશો? સ્ટોક ડાયરેક્ટ છે સ્ટોક રિપોર્ટ. સ્ટોક રિપોર્ટમાં વયા જાઓ એટલે તમને બતાવશે
કે કોમ્પ્યુટર રેમ છે એ 512 ક્વોન્ટિટી છે, કીબોર્ડ તમારી પાસે 179 છે અને માઉસ આસુસ 179 છે. 20 ને 1 21, આપણે 21 વેચ્યા હતા ને, 20 રિટેલર ને અને 1 કોને વેચો તો કસ્ટમર ને. ત્યાં જઈને એન્ટર કરશો તો તમને ડિટેલ્સ બાકીની આપશે કે તમે લોકોએ 200 ક્વોન્ટિટીની રિસિપ્ટ કરી છે 1,20,000 રૂપિયાની. એમાં તમે લોકોએ આવા 2 બિલ બનાવ્યા છે, જેમાં એક ક્વોન્ટિટી આપી છે, એક 20 ને આપી. એક ઉપર એન્ટર કરો તો તમને ખબર પડી જાય કે કોને તમે વેચ્યું છે, એનું આખું બિલ પણ આવી જશે. તો આ રીતના આપણે લોકો સ્ટોક જોશું. ખાલી એકાઉન્ટન્ટ બનીને એન્ટ્રી કરવી ઇમ્પોર્ટન્ટ નથી, એકાઉન્ટન્ટ બનીને એનાલિસિસ પણ ઇમ્પોર્ટન્ટ છે. અને આવા રિપોર્ટ ચેક કરતા રહેવું પડે. એવું આપણે ટેલીમાં પણ મેં તમને શીખવાડ્યું હતું અને અહીંયા મિરેકલમાં જ શીખવાડું પણ છું. Now this is the end of my session. The price list creation concept is over now, my dear friends. I hope so કે તમને લોકોને આ ટોપિક easily આવડી ગયો છે. For referring this video again and again તમે આ વિડિયો જોશો એટલે વધારે ને વધારે આવડતું જશે. We will meet tomorrow. Till then, જય હિન્દ, જય ભારત, જય દ્વારિકાધીશ.